જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે. 252 વૈષ્ણવોની વાર્તા. વૈષ્ણવ 8માં માધવદાસ ક્ષત્રિય. હવે શ્રી ગુસાઈજીના સેવક માધવદાસ ક્ષત્રિય, જેઓ કાબુલમાં રહેતા હતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. તો આ માધવદાસ તામસ ભક્ત છે. લીલામાં એમનું નામ મકરંદિની છે અને એ ચિત્રાથી પ્રખ્યાત છે, તેથી તેમના ભાવરૂપ છે. મકરંદિનીના અંગમાંથી જાત જાતના મકરંદ આવે છે, એટલે કે જાત જાતને મકરંદ આવે છે. અને મકરંદની લાલચે શ્રી ઠાકોરજી પોતે ભ્રમર થઈ અને મકરંદિનીની પાછળ પાછળ લાગીને ડોલે છે. તો માધવદાસનો જન્મ કાબુલમાં એક ક્ષત્રિય પરિવારમાં થયો છે. નાનપણથી જ તેમનું ચિત્ત કથા વાર્તામાં રહે છે. જ્યાં જ્યાં કથા વાર્તા થતી હોય ત્યાં ત્યાં તેઓ જાય છે. તેઓ 15 વર્ષની વયે માતા પિતાની છત્રછાયા ખોઈ બેસે છે. તેમનું લગ્ન તો થયું નહોતું અને તેમના પિતા બજાજ કાપડના વેપારી હતા અને કપડાની દુકાન તેમની હતી. પિતા પછી તેઓ દુકાન સંભાળે છે. આ રીતે તેમનું ગુજરાન સારી રીતે ચાલે છે. તો માધવદાસ છે એ નાનપણથી જ જ્યાં જ્યાં કથા વાર્તા થતી ત્યાં છે એ જાય છે અને નાનપણમાં જ તેમને ભક્તિ રસના બીજ છે તેમાં રોપાયેલા છે. અન્ય ભગવદીઓ વૈષ્ણવોની વાતમાં અગાઉ જણાયું તે પ્રમાણે માધવદાસ પણ પાત્ર 15 વર્ષની વયે માતા પિતાની ઓથ છે એ ખોઈ બેસે છે. નાગજી ભટ્ટના પિતા પણ તેમને નાનો મૂકીને મરણ પામ્યા હતા. તો ચાચાજી પણ માત્ર 5 વર્ષની વયે જ માતા પિતા ખોઈ બેસે છે અને મુરારીદાસને પણ 6 વર્ષના મૂકીને તેમના માતા પિતા પરલોકવાસી થયા હતા. નારાયણદાસ 25 વર્ષના થાય છે ત્યારે તેમના પિતાનું અવસાન થાય છે. તો વિઠ્ઠલદાસ કાયસ્થ પણ 25 વર્ષની વયે પિતાની છાયા છે એ ગુમાવી દે છે. તો રૂપ મુરારીદાસના કિસ્સામાં પણ આમ જ બને છે અને માધવદાસ 15 વર્ષના થાય છે ત્યારે તેમના માતા પિતા પરલોક ગમન કરે છે. આમાં તમામ ભગવદીઓ બાળપણમાં યુવાનીમાં પ્રવેશતા સાથે જ કે અથવા તો ભર યુવાનીમાં જ માતા પિતાની ઓથ ગુમાવે છે. આમ તેમનું બાળપણ યુવા અવસ્થા દુઃખદ હોય છે અને આ બાબતે આ સૌ એક સમાન છે. તો બધાને બાળપણ કે યુવાનીમાં દુઃખ વેઠવું પડે છે. તો માધવદાસ એક દિવસ કોઈ કામસર હરદ્વાર જાય છે અને હરદ્વારમાં આવે છે અને યોગાનું યોગ તે દિવસે શ્રી ગુસાઈજી પણ ત્યાં પધારેલા હોય છે અને ગંગાજીના તીરે સંધ્યા કરતા હોય છે. માધવદાસ પણ ત્યારે જ ગંગા સ્નાન માટે આવે છે અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે અને આશ્ચર્ય અનુભવે છે. તે વખતે ચાચાજી પણ શ્રી ગુસાઈજીની સાથે હોય છે. એથી માધવદાસ આ કોણ છે, એમનું નામ શું છે અને તેઓ ક્યાં રહે છે એમ ચાચાજીને પૂછે છે. તેઓ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર છે. એમનું નામ શ્રી વિઠ્ઠલનાથજી છે અને તેઓ અડેલમાં રહે છે. તેમણે વિષ્ણુ સ્વામી સંપ્રદાયને દ્રઢ કરીને તેના સાર રૂપે જ સેવા પ્રકાર છે તેને પ્રકટ કર્યો છે. એ વલ્લભી માર્ગીય કહેવાય છે. તો વલ્લભી માર્ગ એને કહેવાય છે. આ સાંભળતા જ માધવદાસ પોતાને તેમનો સેવક કરવા કહે છે. હું એમના પર કે કરવા માટે ચાચાજી છે એને કહે છે. આથી ચાચાજી શ્રી ગુસાઈજીને કહે છે કે માધવ મહારાજ, માધવદાસ સેવક થવાનું કહે છે એમ નમ્ર અરજ કરે છે. આથી શ્રી ગુસાઈજી માધવદાસ તરફ જુએ છે. તો અહીંયા શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ માધવદાસ પર થઈ એટલે વૈષ્ણવ ઓધાર તો થાય જ. તો ગુસાઈજી જે પણ જીવ પર દ્રષ્ટિ કરે છે એમની કૃપા એમના પર વરસે જ છે. તો અહીંયા પણ માધવદાસ સામે તેઓ જુએ છે અને ત્યારે તેમને શ્રી ગુસાઈજીના દર્શન છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણ્ય રૂપે માધવદાસને થઈ જાય છે
અને તેમના સ્વરૂપે દર્શન થતાં જ માધવદાસ મૂર્છિત થઈ જાય છે, બેહોશ બની જાય છે. આથી શ્રી ગુસાઈજી પોતે વેદ મંત્ર ભણીને તેમના પર જળનો છંટકાર કરે છે. આથી તેઓ સાવધાન થાય છે, હોશમાં આવે છે. તેઓ પછી તેમને, મહારાજ, આપે આ શું કર્યું? હું તો પરમ સુખનો અનુભવ કરતો હતો, ત્યાંથી આપે કાઢ્યો, એમ તેમને નમ્રતાપૂર્વક છે એ જણાવે છે. પછી શ્રી ગુસાઈજી હસીને, માધવદાસ, હજી તો તને વાર છે, તેવી આજ્ઞા કરે છે. તો વૈષ્ણવો, માધવદાસ જ્યારે હરિદ્વાર આવે છે ત્યારે શ્રી ગુસાઈજી પણ ત્યાં પધારે છે અને યોગાનુયોગ સંભવત છે આ. તો માધવદાસનું ભાવિ હવે તેમનો સાથ આપે છે અને ચાચાજી પાસેથી માધવદાસ શ્રી ગુસાઈજી અંગે જાણકારી મેળવીને તેઓ તેમના સેવક થવા માટે ઈચ્છે છે. શ્રી ગુસાઈજીના દર્શન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કોટિ કંદર્પ લાવણ્ય રૂપે થતાં જ તેઓ બેહોશ બની જાય છે અને શ્રી ગુસાઈજી તેમને વેદો અને મંત્રોચ્ચાર અને જળ છંટકાવ દ્વારા તેમને હોશમાં લાવે છે. તેઓ તેમને કહે છે કે મહારાજ, આપે આ શું કર્યું? હું તો મહાસુખ માણતો હતો, તેમાંથી આપે મને બહાર કાઢ્યો. અહીં વેદના મંત્રનો પ્રભાવ છે વૈષ્ણવો દર્શાવવામાં આવ્યો છે. વળી ભગવદીઓ સમક્ષ બેહોશીમાં પણ પરમ સુખનો અનુભવ થતો હોવાની વાત અહીં ઉજાગર થાય છે. પછી માધવદાસ કૃપા કરીને પોતાનો સેવક બનાવવાની વિનંતી શ્રી ગુસાઈજીને કરે છે. પછી શ્રી ગુસાઈજી તેમને ગંગા સ્નાન કરવાની આજ્ઞા કરે છે અને એમ તને પછી અમે સેવક કરીશું એમ જણાવે છે. તો માધવદાસ ગંગા સ્નાન કરે છે. શ્રી ગુસાઈજી કૃપા કરીને તેમને પાસે ટહેલમાં ખડે પગે તેઓ રહે છે અને તેઓ રોજ શ્રી મુખે કથા શ્રવણ છે એ કરે છે. પછી શ્રી ગુસાઈજી ગોકુળ પધારે છે અને તેમની સાથે માધવદાસ પણ આવે છે. થોડાક દિવસ ત્યાં રહે છે. શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરે છે. પછી શ્રી ગુસાઈજીની સાથે માધવદાસ શ્રીનાથજી દ્વાર પધારે છે. ત્યાં પર્વત પર જઈને શ્રીનાથજીના દર્શન થતાં જ માધવદાસ દેહભાન ભૂલી જાય છે. શ્રી ગુસાઈજીની કાનીથી આડીથી શ્રીનાથજી તેમને આ રીતે દર્શન આપે છે. તો વૈષ્ણવો, અહીંયા શ્રીનાથજી બાવાએ પણ છે કૃપા કરી, કેમ કે ગુસાઈજીની કૃપાથી, જેથી તેમનું મન શ્રીનાથજીમાં મગ્ન થાય છે. આમ દર્શન કરતા કેટલાક દિવસો પસાર થાય છે. પછી શ્રી ગુસાઈજી તેમને તેમના ઘરે જવાની આજ્ઞા કરે છે. તમને કાળ દેશ બાધા નહીં કરશે, તમે કાબુલમાં સુખેથી રહો. શ્રીનાથજી તમને ત્યાં જ દર્શન આપશે એમ પણ તેમને કહે છે. તેઓ શ્રીનાથજીને હૃદયમાં પધરાવીને ત્યાં નીકળે છે અને સ્વગૃહે પાછા ફરે છે. ત્યાં રોજ 8 સમયની માનસી કરે છે. શ્રી ગુસાઈજીના શ્રીમુખે કથાના ગોચરણ આદિ લીલાનું વર્ણન અગાઉ જે સાંભળ્યું હતું એ સાંભળ્યા પ્રમાણે તેઓ રોજ માનસી કરે છે. તેથી શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીની આડીથી ત્યાં જ તેઓ છે એ દર્શન છે શ્રીનાથજી આપી રહ્યા છે અને બધી લીલાનો અનુભવ છે શ્રીનાથજી તેમને કરાવે છે. તો શ્રી ગુસાઈજી માધવદાસને સેવક બનાવવા પૂર્વે ગંગામાં સ્નાન કરવા આજ્ઞા કરે છે. અહીં સેવક બનવા પૂર્વે માર્ગની પ્રણાલી પ્રમાણે સ્નાન કરવું જરૂરી છે. ગંગા સ્નાનની આજ્ઞા દ્વારા ગંગાજીનું મહાત્મ્ય પણ અહીં દર્શાવાયું છે. માધવદાસને શ્રી ગુસાઈજી પ્રત્યે એટલો તો પૂજ્ય ભાવ છે, એટલો તો સ્નેહ આદર છે કે શ્રી ગુસાઈજી જ્યાં સુધી હરિદ્વારમાં બિરાજે છે તત્પર્યંત તેઓ તેમની ટહેલમાં સેવામાં ખડે પગે રહે છે. શ્રી ગુસાઈજીની આજ્ઞાથી માધવદાસ સ્વગૃહે પરત આવીને 8 સમાની માનસી કરે છે અને શ્રી શ્રીનાથજી છે શ્રી ગુસાઈજીની આડીથી ત્યાં જ તેમને દર્શન આપે છે અને બધી લીલાનો અનુભવ પણ તેમને કરાવે છે. તેઓ શ્રીનાથજીને હૃદયમાં પધરાવીને ઘરે આવીને 8 સમાની છે એ માનસી કરે છે. આમાં શ્રીનાથજી પ્રત્યેનો તેમનો ભક્તિભાવ છે એ દ્રષ્ટિગોચર થાય છે. શ્રીનાથજી પણ શ્રી ગુસાઈજીની આડીથી માધવદાસને તેમના ઘરે પણ તેવા જ દર્શન આપીને બધી લીલાનો અનુભવ કરાવે છે.
પ્રભુ પોતે પણ ભગવદીયની આડીથી માન્ય રાખે છે એ વાત અહીં છતી કરાઈ છે. તો વૈષ્ણવો, અહીંયા માધવદાસ છે એમનો વાર્તા પ્રસંગ આપણે પહેલો જોયો. આવતીકાલે આપણે એમનો વાર્તા પ્રસંગ બીજો પણ અવશ્ય સાંભળીશું. આજના વાર્તા પ્રસંગમાં તમને આનંદ થયો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરજો અને આવા જ સત્સંગો સાંભળવા સ્ક્રીન પર આપેલ લિસ્ટ પર અવશ્ય ક્લિક કરજો. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે.